મહેસાણામાં કડીમાં મેઘરાજા મહેરબાન થયા। કડીમાં રાત્રિ દરમિયાન 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। 8 ઇંચ વરસાદ પડતા કડી પંથક પાણી થયું છે। અંડરપાસ નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો રાત્રિ દરમિયાન 8 ઇંચ વરસાદ ને કડી પાણી થઈ ગયું। આ મોટા સમાચાર સામે આવ્યા છે। તો આ પ્રકારના દ્રશ્યો હાલ કડીની સામે આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં હાલ જોઈએ તેવો વરસાદ નથી, પરંતુ મોડી રાત્રે કડીમાં મેઘરાજા એવી રીતે મન મૂકીને વરસ્યા કે સવારે આખું શહેર પાણી થઈ ગયું છે। તો આ દ્રશ્યો જુઓ કે જ્યાં કડીના બજાર વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। વિવિધ દુકાનો પાંપડતી તમામ દુકાનદારોને હાલાકી પડી રહી હોય। વાહનો ત્યાં લાવવા લગભગ અશક્ય બન્યા હોય તેટલા કેડસમાં પાણી ભરાયેલા છે। લોકો વાહન ચલાવવા પણ આ વિસ્તારમાં હાલાકી ભોગવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો એ તમામમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। કડી પંથક પાણી થઈ ગયું અને તેના જ આ દ્રશ્યો। તો અત્યારે સાર્વત્રિક મેઘમહેર દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છે, પરંતુ ગત રાત્રિએ મહેસાણા કડીમાં જે પ્રકારનો વરસાદ છે તેને લઈને જ વધુ અપડેટ્સ લઈશું સંવાદદાતા મનીષ મિસ્ત્રી પાસેથી। મનીષ, હાલ કડીની શું સ્થિતિ છે? કારણ કે જે દ્રશ્યો છે તેમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે જ્યારે આખી રાતમાં 8 ઇંચ વરસાદ પડે તો બીજા દિવસ સવારે શહેર પાણી થઈ જાય। હાલ શું પરિસ્થિતિ કડીની? જી હાર્દિક, આપે સાચું કહ્યું કે આખી રાત જ્યારે 8 થી 9 ઇંચ વરસાદ ખાબકે તો વહેલી સવારે શહેર પાણી છો, અને એ જ પાણીના દ્રશ્યો આપ લાઈવ જોઈ શકો છો કે કડીના કરણનગર રોડ વિસ્તારના રહીશો અત્યારે પરેશાન છે, કારણ કે ઢીચણસમાં અહીંયા પાણી ભરાયેલા છે। આ વિસ્તારમાં 25 જેટલીથી વધુ સોસાયટીઓ આવી છે, અને સ્થાનિક પણ આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ પાલિકા તંત્ર નહીં, પરંતુ સ્થાનિક લોકો જ જે ગટરના ઢાંકણા ખોલીને પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે। મુખ્ય જે રેસિડેન્શિયલ વિસ્તાર છે કડીમાં પ્રવેશતાની સાથે જ તે વિસ્તારમાં આ આવેલી 25 થી 30 સોસાયટીઓનો આ વિસ્તાર છે, અને મુખ્ય રોડ જે આ સોસાયટીઓના માર્ગને જોડે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે અહીંયા અવર જવર કરતા વાહન ચાલકોને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વહેલી સવાર પડતા જ ઘરની બહાર નીકળતા જ ભારે વરસાદ ખાબકેલા હોવાને કારણે જે પ્રાથમિક જીવન જરૂરિયાતી જે કામકાજ માટે લોકો નીકળવા માગતા હોય એ ઘણા નીકળી પણ શકતા નથી। આવી પરિસ્થિતિ છે। આ ઉપરાંત જે કડીના 3 જેટલા અંડરપાસ છે એમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયેલા છે, અને લોકો પણ પ્રયત્નો કરી રહ્યા છે કે જે સ્થાનિક લોકો છે એ ઢાંકણા ગટરના ખોલીને પાણી જે રીતે નીકળી શકે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। જી કડીની વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરીમાં શું કામગીરી થઈ હતી, કેવા દાવા કરવામાં આવી રહ્યા હતા? કારણ કે આ તો પરંપરા બની ગઈ છે કે 8-10 ઇંચ વરસાદ પડે અને બાકી બીજો આખો દિવસ બગડે તે પ્રકારની પરિસ્થિતિ છે। અને સવાલ એ પણ થાય કે સ્થાનિક નેતાઓ ક્યાં છે? મોટા દાવાઓ કરે છે। જે પ્રકારે ચૂંટણીમાં પણ આપણે જોયું છે કે જે પ્રકારનો પ્રચાર થતો હોય છે, આ તમામ કામગીરીની પોલ અત્યારે ખુલતી જોવા મળી રહી છે। હજી ચોક્કસ તંત્રની પોલ ખુલતી હોય એ પ્રકારનું જ વાતાવરણ જોવા મળે છે। ફરીથી આપને દ્રશ્યો બતાવવા માંગીશ અને એ પણ જણાવીશ કે થોડા સમય પહેલાં જ કડી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, પ્રમુખની નિયુક્તિ કરી હતી, પરંતુ જે તંત્રએ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ કે જેના કારણે આ પાણીના ભરાવો ન થાય, કારણ કે આ વિસ્તાર એવા છે નીચાણવાળા કે દર વર્ષે જ્યારે 4 ઇંચ 5 ઇંચ કે 8 ઇંચ જેવા વરસાદ થાય અને પાણી ભરાઈ જ જાય છે, અને રહીશોને હેરાન ગતિનો સામનો કરવો જ પડે છે। તેવી સ્થિતિમાં પ્રી મોન્સૂન કામગીરી જો થઈ હોત તો લોકોને પણ સ્પષ્ટ દેખાતું હોત, ના આટલા વર્ષો બાદ કદાચ પાલિકા તંત્ર પર ભરોસો આવ્યો હોત, પરંતુ ફરીથી કહી શકાય કે પાલિકા તંત્રએ આ પ્રકાર કોઈ કામગીરી નહીં કરી હોય એના કારણે જ આ સ્થિતિ સર્જાઈ છે। અને આખરે
આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે અને લોકો અહીંયા આખરે હેરાન થઈ રહ્યા છે, ટીચણસમાં પાણીમાંથી જવા મજબૂર થઈ રહ્યા છે. જી બિલકુલ આભાર મનીષ સમગ્ર માહિતી બદલ. પરંતુ જે દ્રશ્યો કડીથી સામે આવ્યા છે તે અનેક સવાલો સર્જે છે. આખરે આખી રાતમાં 8 ઇંચ વરસાદ પડ્યો એટલે કે એક વાત માની લેવી સ્પષ્ટ છે કે બીજે દિવસ સવાર કડીવાસીઓની બગડવાની છે. આવા દ્રશ્યો જુઓ કે જ્યાં હજુ તો વરસાદની શરૂઆત થાય છે ત્યાં જ આવી સ્થિતિ સર્જાયેલી છે.